આ દરમિયાન તમે જુઓ, કારણ કે હવે આવતીકાલે બજેટ અને એ પહેલાં એક ખાસું નેગેટિવ સેટઅપ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી છે શુક્રવારના ક્લોઝિંગની સામે. ગ્લોબલ સેટઅપ જુઓ, કોઈ પોઝિટિવ ક્યુઝ ત્યાંથી આપણને નથી બતાવી રહ્યા. એટલું છે કે S&P 500 અને નાસ્ડેક જે અત્યાર સુધી એક લીડ કરતા હતા એની સામે હવે ડાઉ જોન્સનો એક જ સપ્તાહથી આપણે એક પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ. ગઈકાલે ત્યાં પણ ઘટાડો છે, પરંતુ ફ્યુચર થોડું મજબૂત છે ડાઉ જોન્સ. કઈ રીતે આ બધા સેટઅપ વચ્ચે તમે હવે જોઈ રહ્યા છો? ગ્લોબલ સેટઅપ પર સૌથી પહેલાં ચર્ચા કરીએ. ગુડ મોર્નિંગ ચાંદની. ડેફિનેટલી આપણે લાસ્ટ જ્યારે 7 જુલાઈ આઈ ગેસ મોર્નિંગ શોમાં વાત કરેલી ત્યારે પણ ડિસ્કસ કરેલું કે હવે ગ્લોબલ માર્કેટમાં ડાઉ જોન્સ આઉટ પરફોર્મન્સ આવશે ને આપણે છેલ્લા 2 વીકમાં જોયું કે સારું એવું પરફોર્મન્સ આઉટ પરફોર્મન્સ આપણે ડાઉ જોન્સમાં જોયું અને બટ લાસ્ટ 2 ડેઝ ઓફ લાસ્ટ વીક થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો ઓબ્વિયસ છે કે જે રીતે આપણે 8 દિવસ રેલી જોઈ હતી નોનસ્ટોપ ડાઉ જોન્સમાં તો એક ઘટાડો પ્રોફિટ બુકિંગ આવેલું છે. ઓફકોર્સ જીઓપોલિટિકલ ટેન્શન છે, પણ મને નથી લાગતું જીઓપોલિટિકલ ટેન્શન એવું કોઈ મેજર હોય, કારણ કે હવે લોકો ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે. કારણ કે આપણે રશિયા યુક્રેન જોયું, ઇઝરાયલ જોયું, આપણા આ બધા ન્યૂઝ ડિસ્કાઉન્ટ થઈ રહ્યા છે માર્કેટમાં. એટલે મને લાગે છે ગ્લોબલ સંકેત ડેફિનેટલી થોડા અત્યારે વીક છે, બટ મને લાગે છે ટેકનિકલ પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. તમે જો નાસ્ડેક 19,000નો સપોર્ટ સારો એવો લઈ રહ્યું છે ફ્યુચર્સમાં, અને ડાઉ જોન્સ પણ 40,000 હવે સ્ટ્રોંગ સપોર્ટ છે. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે હજુ એકાદ દિવસ મે બી ગ્લોબલ માર્કેટ્સમાં પ્રોફિટ બુકિંગ રહી શકે છે, પણ ક્રુશિયલ સપોર્ટ છે. એટલે ઓવરઓલ તમે વીકલી ચાર્ટ સેટઅપ જોશો તો પોઝિટિવ જ છે. એટલે મારું માનવું છે કે ગ્લોબલ માર્કેટ 1 થી 2 દિવસ વોલેટાઇલ રહી શકે છે, એટલે ત્યાં થોડું એવોઇડ કરવું જોઈએ. હા, થોડું અવોઇડ કરવું છે. હજુ પણ વોલેટિલિટી ગ્લોબલ માર્કેટ્સમાં દેખાઈ શકે છે. એની સાથે હવે FIs અને DIsના નંબર્સ પર ચર્ચા કરીએ કુશ, કારણ કે સતત લાસ્ટ વીક પણ જોયું હતું કે FIs તરફથી કેશ પોઝિટિવ છે. 1506 કરોડ એમણે ખરીદદારી કરી છે. એની સામે DIs સતત નેગેટિવ થયા છે. 462 કરોડની નેટ સેલિંગ એમના દ્વારા આપણે કેશમાં જોઈ રહ્યા છીએ. વાયદા કારોબારમાં પણ જોઈએ તો ઇન્ડેક્સ નેગેટિવ છે. 2029 કરોડની વેચવાલી FISએ કરી છે, તો સામે સ્ટોક ફ્યુચરમાં 1109 કરોડની ખરીદદારી છે. તો ઇન્ફોસિસના પરિણામ બાદ આપણે ઓવરઓલ એક પ્રોફિટ બુકિંગ જોયું હતું, પરંતુ DIsની વેચવાલી એની સાથે સાથે ઇન્ડેક્સમાં FIsના લોંગ ઓછા થતા જે હવે આપણને દેખાડી રહ્યા છે. આ નંબર્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી મને લાગે છે કે FI નું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. આપણે ફ્રાઇડે નોટિસ કર્યું હોય તો ફ્યુચર્સ બેંક નિફ્ટી અને નિફ્ટી ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા હતા, એટલે ખૂબ જ એક સેલિંગ છે. એટલે એક રીતે જોવો તો મને લાગે છે કે ફ્રાઇડેના મે બી જે રીતે ઇન્ડેક્સમાં આપ્યો છે તો ઇન્ડેક્સ સ્પેસિફિક એ લોકોએ સેલ પોઝિશન કહેવાય કે લોંગ અવોઇડિંગ દોર્યું છે. મહત્વનું રહેશે ત્યારે આવતીકાલનો દિવસ, કારણ કે બજેટ છે આ વીકમાં, આપણે મંથલી એક્સપાયરી પણ છે, એટલે ખૂબ જ સ્ટ્રોંગ મને લાગે છે કે આજના ફિગર જે આવશે એ કામ કરશે. એટલે મે બી મને લાગે છે કે FI અને DIના ફિગર જે ફ્રાઇડેના છે મે બી થોડા કન્ફ્યુઝિંગ છે, કારણ કે સ્ટોક્સમાં આપણે લોંગ જોયું છે. એટલે આજે ઇવન તમે જોવો તો રિલાયન્સ, HDFC, કોટકના રિઝલ્ટ છે જે રીતે પ્લે કરે છે, એટલે મને લાગે 9:15 9:30 એક ક્લિયર પિક્ચર આવશે. અવોઇડ ટેકિંગ એની કોલ ઓન FI DI. આજના જે ફિગર આવશે આવતીકાલે આપણે ડિસ્કસ કરીશું, એ ક્લિયર કટ આપણે સંકેત આપશે કે આ વીકમાં કેવી રીતે માહોલ રહેશે. એટલે મને લાગે છે ફ્રાઇડેનું થોડું કન્ફ્યુઝન હતું, કારણ કે ફર્સ્ટ ડે ઇટ વોઝ કરેક્શન, આપણે થર્સડે નો હાઈ જોયું અને ફ્રાઇડેમાં કરેક્શન જોયું. એટલે મને લાગે છે આજે કન્ફર્મેશન આવશે કે રિયલ કરેક્શન છે કે નહીં. પણ હજુ એક કરેક્શનની એક અપેક્ષાના આવતીકાલે બજેટ બાદ પણ કઈ રીતે માર્કેટમાં રિએક્શન છે એના પર પણ નજર રાખીશું. હવે નિફ્ટીની સ્ટ્રેટેજી સૌથી પહેલાં તો કુશ, જે રીતે તમે મેન્શન કર્યું કે હવે એક આપણે આ સપ્તાહ મહત્વનું સપ્તાહ છે, એક મંથલી એક્સપાયરી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો નિફ્ટી ઇન્ફોસિસના નંબર્સ બાદનું એક પ્રોફિટ બુકિંગ 24,530ના લેવલ્સ પર જે જબરદસ્ત એક પરફોર્મન્સ લગભગ 250 પોણા 300 અંકના દબાણ સાથે નિફ્ટી આપ્યું છે. તો સૌથી પહેલાં તો એ નજર કરીએ કે 24,500 ત્યાં પુટ રાઇટર્સ સૌથી વધારે આપણને દેખાયા હતા નીચેની તરફ. આ ઉપરાંત 24,600 700 અને 800 પર આપણને કોલ રાઇટર્સનો ઝોન દેખાયો હતો. જે નંબર્સનું પણ તમે મેન્શન કર્યું ઓપનિંગ સાથે જ રિલાયન્સ, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઘણી બધી દિગ્ગજ કંપનીઓ, ઇનફેક્ટ વિપ્રોના નંબર્સનું આપણે રિએક્શન દેખાશે. તો આ બધા વચ્ચે હવે નિફ્ટી માટે કઈ રીતે લેવલ્સ તમે જોઈ રહ્યા છો? ડેફિનેટલી મને લાગે છે એક ટફ કોમ્પિટિશન થવાની છે, કારણ કે રિઝલ્ટ તમે જો 1-2 કંપનીના સારા આવ્યા છે એક્સપેક્ટેશન્સ કરતા, 1-2 કંપનીના નેગેટિવ આવ્યા છે સ્ટ્રીટ એસ્ટિમેટ કરતા. તો મને લાગે છે કે બેંક નિફ્ટી વર્સિસ નિફ્ટી પહેલી 15 મિનિટ સારી એવી ગેમ રમાશે. પણ ટેકનિકલી જો આપણે નિફ્ટીની વાત કરીએ તો મને લાગે 24,200 સ્પોટ લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો 24,200 બ્રેક કરે છે, જે મારા ખ્યાલથી 10 અને 13 દિવસની એવરેજ છે, અને છેલ્લા 1.5 મહિનાથી એનો સપોર્ટ લઈ રહ્યા છીએ. તો આની નીચે જો આપણે ટ્રેડ કરી છે તો એકવાર લોંગ સ્ક્વેર ઓફ કરી લેવા જોઈએ, અને જો છેલ્લી 15 મિનિટમાં આની નીચે ક્લોઝિંગ આપવાની તૈયારી હોય છે તો શોર્ટ ઇનિશિયેટ કરી છે. એટલે 24,200નું લેવલ આજ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ ટ્રેડર્સ હોય. એ તૂટે છે
તો એકવાર લોંગ પોઝિશન હળવી કરી દેવી જોઈએ. જી, તો એક વ્યૂ બનતો દેખાડી રહ્યો છે આપણને, ખાસ કરીને નિફ્ટીના લેવલ્સ માટે. નિફ્ટી બેંક પર હવે એક નજર. 52,265 આ લેવલ્સ પર 350 અંકનું દબાણ ત્યાં પણ હતું. ક્લોઝિંગ જે શુક્રવારે જે લેવલ્સ પર જોવા મળ્યું છે, અને ખાસ કરીને તો આજે HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંકના નંબર્સને લીધે જ આજે નિફ્ટી બેંક પર ખાસ આધાર રાખવાનો છે. અને લગભગ 5 જુલાઈથી જોઈએ કુછ તો 52,700 અને 52,000ની રેન્જમાં આપણને નિફ્ટી બેંક દેખાડી રહી છે. કોલ રાઇટર્સ 52,400, 500 અને 600ના ઝોન પર એક્ટિવ કોલ રાઇટર્સ આપણને દેખાડી રહ્યા છે. તો માફ કરશો, 53,000 અને સાથે 53,500ની સ્ટ્રાઇક પર પણ ઇનફેક્ટ આપણને કોલ રાઇટર્સ છે. તો નીચેની તરફ 52,500, 52,000, 51,500ની સ્ટ્રાઇક પર અને સૌથી વધારે 52,000ની સ્ટ્રાઇક પર હજુ પણ આપણને પુટ રાઇટર્સનો ઝોન દેખાઈ રહ્યો છે. અહીંયા કઈ રીતે હવે નિફ્ટી બેંક માટે તમે લેવલ્સ જોઈ રહ્યા છો? ચોક્કસ નિફ્ટી બેંક વાત કરીએ તો 52,200 થી લઈને 53,000 આ રેન્જમાં છેલ્લા 4 વીકથી કન્સોલિડેટ થઈ રહી છે બેંક નિફ્ટી. મને લાગે છે નીચે આપણે એક લો જોઈએ તો 51,780 નો એક સપોર્ટ રહેશે. ઓવરઓલ મને વીકલી ચાર્ટ જોતા એવું લાગે છે ચાર્ટની કે બ્રેકઆઉટ ઉપરની સાઈડ આવવું જોઈએ. ડેફિનેટલી HDFC બેંકના રિઝલ્ટ પણ તમે જો એક્સપેક્ટેડ કરતા ઘણા સારા છે. તો મને લાગે છે કે PSU બેંકના ચાર્ટ જે પોઝિટિવ છે અને જો HDFC બેંક આજે સપોર્ટ કરે છે તો મને લાગે છે 53,400 સુધીના લેવલ આપણે આવતીકાલ સુધીમાં જોઈશું. ઓફકોર્સ બજેટ છે, પણ નીચેની સાઈડ 51,700નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ આ વીકમાં. તો નિફ્ટીમાં જ્યાં હું કન્ફ્યુઝ છું, બટ બેંક નિફ્ટીમાં મને લાગે છે ઇફ આઈ એમ નોટ રોંગ HDFC ના રિઝલ્ટ જે સારા આવ્યા છે તો તેના કારણે આપણે એક સારી એવું શોર્ટ કવરિંગ મોર્નિંગ સેશનમાં જોઈ શકીએ છીએ. એટલે 51,700 થી મે બી હું એક રિસ્ક લઈશ બેંક નિફ્ટીમાં લોંગ પોઝિશન હોલ્ડ કરવાની. ઉપર 53,400 આવે ત્યાં હું એક પ્રોફિટ બુક કરીશ. અત્યારની એક ટ્રેડિંગ કોલ દેખાઈ રહ્યો છે, એ છે ભારતી એરટેલનો. મને લાગે છે ભારતી એરટેલ ફ્યુચર્સ પોઝિટિવ છે. તમે જો સારા એવા ક્લોઝિંગ ફ્રાઈડેના ક્લોઝિંગમાં આપણે પ્રોફિટ બુકિંગ જોયું છે, પણ હજુ પણ જે 10 દિવસની એવરેજ છે સપોર્ટ લઈ રહ્યું છે. તો ભારતી એરટેલ ફ્યુચર બાય કરો 1440ના સ્ટોપ લોસથી. ઉપરની સાઈડ મને લાગે છે કે એક શોર્ટ કવરિંગ આવે તો 1490 ને એની ઉપર 1510 લેવલ ભારતીય એરટેલમાં 1 થી 2 દિવસમાં દેખાય. તો ભારતીય એરટેલ ઉપર મારો વ્યૂ પોઝિટિવ છે. બીજો કોલ મે બી આપણે ડ્યુરિંગ ધ મોર્નિંગ શો ઓપનિંગ બેલમાં એક પ્રી ઓપનમાં આપશું, પણ અત્યારે એક ભારતીય એરટેલનો કોલ મને ક્લિયર કટ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. ઓકે, તો ભારતીય એરટેલ ફ્યુચર માટે સૌથી પહેલા લેવલ્સ 1440ના સ્ટોપ લોસ અને 1490 અને ત્યારબાદ 1510 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. એ સાથે કુછ ફરી શોમાં આપણે આગળ જોડાશું, પરંતુ હાલ પૂરતા ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક્સની સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સ માટે સેમ પોઝિશન નિશ્ચિત કરીએ છીએ તો એમની પોઝિશન હોઈ શકે છે. સો ઓવરઓલ આપણે કીધું એમ કે નિફ્ટીની અને બેંક નિફ્ટીની અંદર તો અમને એવું લાગે છે કે કશે ને કશે એક નેગેટિવ વ્યૂ છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો અમને એવું લાગે છે કે FMCG સેક્ટર અને ઇન્સ્યોરન્સ સેક્ટર અહીંયા આપણને એક તેજી દેખાઈ રહી છે. સો ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી અમને LIC ઇન્સ્યોરન્સ બહુ સારું લાગી રહ્યું છે. ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ પછી 2 દિવસથી આપણે જોઈએ તો એ રીટેસ્ટ થઈ રહ્યું છે. સો LIC તમે ધ્યાનમાં રાખી શકો છો. 1100ની આજુબાજુનું ક્લોઝિંગ હતું, આપણે લોંગ કરીને જવાનું છે. થોડું પોઝિશનલ વ્યૂ રાખજો, નોટ ઓનલી ફોર ધ ઇન્ટ્રાડે. તો 1190 સુધીના અમારા ટાર્ગેટ છે અને 1060 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરશું. તો 1100ની આજુબાજુ LIC લોંગ કરો 1190ના ટાર્ગેટ માટે 1060ના સ્ટોપ લોસ થી. નેક્સ્ટ જે કોલ છે એ આપણે FMCG માંથી આપી રહ્યા છીએ ડાબર. ડાબરનું તમે ડેલી ચાર્ટ જોશો તો અહીંયા એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન તો કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ આપણે કહી શકીએ. હવે ફ્રાઈડે આપણે જોયું હતું કે ત્યાંથી આપણે એક રીટેસ્ટિંગ જોવા મળ્યું હતું. એટલે રીટેસ્ટિંગ થયા પછી હવે અમને એવું લાગે છે કે અહીંયાથી એક વખત માટે ઉછાળો આવી શકે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ જોયું હોય તો કશે ને કશે એ બુલિશ ઝોનની આજુબાજુ એક રીટેસ્ટ કરી રહ્યું છે. ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં પણ આપણને સપોર્ટની આજુબાજુ દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબથી ડાબર કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે છે 625-630 ની વચ્ચે તો ત્યાં લોંગ કરવું જોઈએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ અહીંયા 610 નો રાખો અને જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે 660 સુધીના જગ્યા ડાબરમાં પણ થતી દેખાઈ રહી છે. સો LIC અને ડાબર બંને અમારા તરફથી બાય કોલ રહેશે.